તો પરમાત્માના ગુણલા ગાવાનો એક દિવસ ભગવાન આપે છે. એટલે દરરોજની મતલબ પ્રાર્થના કરવાની, આરાધના કરવાનો, પૂજા કરવાનો, સેવા કરવાનો, એ ઘરના નિયમિત પ્રમાણે સૌને ભગવાન તક આપેલો છે. પણ ઘણી કથા કીર્તન તો એના પ્રસંગ અલગ રખાય છે. તો હરિ કીર્તન ની અંદર ધ્યાન આપો, મન લગાડો, તન લગાડો. આપણે પૂર્વ 84 યોની में હતા. 84 યોની में હતા ત્યારે એક ઝાડની ઉપર બધા આપણા સગાવાલા પક્ષીઓ ભેગા થઈને કચ 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 વાત કરતા હોય. એને કઈ બીજી કથા કીર્તન કે કોઈ એને પડી ના હોય, તેમાં એને ધ્યાન નહીં આપવાનું હોય. કેમ? એનો સમાજ બી અલગ, ધર્મ બી અલગ. પણ મનુષ્યને જો કદાચ જન્મ લીધો હોય તો મનુષ્યને એક ધ્યાન, એક ચીતે શ્રાવણ કરવું જોઈએ. પછી કથાની અંદર શ્રાવણ ના કરી શકો તો કથાને જવું પણ મુશ્કેલ છે. કેમ કે કથામાં જ્યાં તો પાપ છે, કથામાંથી કઈ લઈને નથી આવ્યા તો પાપ કમાઈને આવ્યા છે. તો કથાની અંદર પરમાત્માના અમૃતરૂપી શબ્દો છૂટે છે. કથાની અંદર અમૃતરૂપી શબ્દો છૂટે છે. ત્યારે ડોહીમાં હતી, બધા કચબચ કચબચ અંદર બેઠેલા વાતો કર્યા કરે. ડોહીમાં પેલા કથાકારજી શબ્દ ઉઠે તે શબ્દો જ સાંભળી લીધા કે તમે જે કઈ પાપ કરે છે તે પાપ કૃષ્ણના નામ પર મૂકી દો, ભગવાનના નામ પર, તો તમને પાપ નહીં લાગે. તો ડોહીએ સાંભળી લીધું. 80 વર્ષની ડોહીમાં હતી તેને સાંભળી લીધું. હવે તમે અહીં બેઠા છે, તમે તમારી ફોડા કરો છો. ઘરે બી ફોડી અને બહાર બી ફોડે, નહીં વગડાવે ફોડે, સિંગ શેરડી ફોડી, શેરડીમાં ફેર ગમે ત્યાં જ્યાં હોય ત્યાં તમારી વાતોની અંદર તમે જુદી જુદી આવ્યા. અહીં બી તમે જોયા જ કરો. એટલે આ શબ્દ તમને મારું છું, આ બાણ તમને સીધું બાણું છું. તમે સાવધાન થઈને બેહો અને સાવધાન થઈને સાંભળી લો. 70 વર્ષની રોહી માએ શ્રાવણ કર્યું. પેલા ભાગવત કથાનું સપ્તાહ ચાલતી હતી ત્યાં 70 વર્ષની ડોહીમાં જઈને બેઠી, તેને શ્રાવણ કર્યું. કથાકાર શબ્દો ઉઠાવે છે અને પુકારીને કહે છે કે જે બી તમે પાપ કરો તે પરમાત્માના નામ પર તમે કરો, પરમાત્માને પહેલા યાદ કરો. એટલે એ પાપ પરમાત્મા તમારું ક્ષમા કરી દે, માફ કરી દે, તમને પાપ નહીં લાગે. તો ડોહીએ માએ સમજી કે વાત બરાબર છે. આજે લગભગ 4 વાગે કથા સમાપ્ત થઈ, ઉઠીને ઘરે ડોહી માજો. એટલે સાંજે 6 વાગે, 1 કલાક પછી પાછા રાઉન્ડ મારશે. સાંજે 6 વાગે જઈ અને ઘરનું ઝાડુ મારવા લાગી. ઝાડુ પોતું મારીને જગદીશ કે સાંભળવી તમે આપી દો. ઝાડુ મારીને ઉકેડામાં નાખવા જઈ કે જય કૃષ્ણ, એટલે પરમાત્માના માથા પર ચડ્યો ઝાડુ. ઘરનો પૂજો નાખવા જઈ ઉકેડામાં તો માથા પર ચડ્યો. એટલે પરમાત્મા વિચાર કરી કે આ કોણ હશે કે ઘરનો પૂજો ઉકેડામાં નાખવાનું મૂકીને મારા પર નાખો. તો પેલા કથાકારે કીધેલું કે તમે જે બી પાપ કરો, જે બી કામ કરો તે ભગવાનના નામ પર તમે પાપ કરો, કામ કરો તો તમને નહીં લાગે. ત્યારે કૃષ્ણ ભગવાનના માથા પર પડ્યો. હવે રાત્રે ખાધું, સુઈ જઈ, સવાર થઈ અને ઘરનું ઝાડુ માર્યું. ઝાડુ મારીને હાવેડી પર પૂજો લઈને નાખવા જઈ કે જય કૃષ્ણ એમ કે
તે કૃષ્ણને માથામાં પાછો ઘરનો પૂજો પડ્યો. તો યાદવને ભગવાન કહેવા લાગ્યા કે યાદવ આ કોણ છે? એમ કે જોયું પકડી લાવો જરા એને, મારા માથા પર પૂજો લખવાનો હોય એમ કે. એટલે યાદવ પકડીને કઈ ડોહી માને લઈ ગયો કે પ્રભુ આ ડોહીમાં આપતો પૂજો જાગુ રાખે છે, ઘરનો પૂજો. તો ભગવાન પૂછવા લાગ્યો કે કેમ તમે આવું કરો છો? તે કહ્યું કાલે કથાના જે પરમ દિવસે તે કથાકારે મને એવું કીધું કે તમે જે બી કઈ કામ કરો, પાપ કરો, ગમે તે કરો, તે ભગવાનના નામ પર કરજો. તે હું ઘરનું જાવું માનું છું, પૂજો કાઢું છું અને નાખવા જામ એટલે કે તમારું નામ લે નહીં. ત્યારે ભગવાને કીધું કે હવે તારે સંસારમાં નહીં જવું, આ તારે આ ધામમાં રહેવું. ના પ્રભુ બધું મૂકીને આવેલી છે, એ ભલે મૂકીને આવી કે નહીં આવી તો તને જ્ઞાન થઈ ગયું, એટલે તારે આવી રહેવું પડશે. એટલે તમે જે શબ્દો અહીં સાંભળો એ શબ્દનું શ્રાવણ જો નહીં કરો તો આ બે કાન નકામા છે. પરમાત્માએ બે કાન કેમ આપ્યા? કે આ કાને સાંભળે અને આ કાને ઠસ લીધે કાન નાખે, અંદર નથી જવા દેતા, એટલે બે કાન આપ્યા. પૃથ્વી કે અંદર જતો એક રાજા હતો, એ રાજા કથાને જ ભાગ લેવા જાય દરરોજના. ત્યારે કથાની અંદર ભાગ લે, સાંભળે તો એને મજા નહીં આવે. જે શબ્દ શું કે એ શ્રાવણ કરતા કરતા અડધા શબ્દ બહાર નીકળી જાય. ત્યારે પૃથ્વી રાજાએ તપ કર્યું, જપ કર્યું અને ભગવાનના દર્શન કર્યા અને ભગવાન આવ્યા કે પૃથ્વી રાજા જે જાત તારે જોવે તે માગી લે. કે માગવાનું પ્રભુ મારે શું કથાની અંદર મને રસ નથી આવતો. પછી કેમ? ત્યારે કાન તો આપ્યા કે આ એક કાને સાંભળું ખરો તો શબ્દ અહીં બીજો અંદર હમાવું નહીં, એટલે બીજો શબ્દ કથાકાર છોડે એટલે તે શબ્દ નીકળી જાય છે બીજો, એટલે અંદર કેટલા ખમાવું છે. કે બોલ કે તારે શું જોવે? કે 10,000 મને કાન આપો. કેટલા? પૃથ્વી રાજાએ 10,000 કાન માંગ્યા પેલી કથા સાંભળવા માટે. તો અવશ્ય આપણા બે કાને શું શ્રાવણ થાય? ઘરનું કામ મતલબમાં લઈને આવેલા હોય, ઢોળા બાંધેલા હોય, ખેતરમાં ચાર લેવા જવાનું હોય, ગાયના દૂધ કાઢવાનું હોય, કંઈક મતલબમાં ગમે તે રોટલા પાણી, તો આ બધું અંદર વજા તો એક જાતનું નાટક છે. એટલે શ્રાવણ કર્યા વિના તમને કશું કંઈ મળવાનું નથી. શ્રાવણ કરો તો તમારો બેડો પાર છે, તો તમારો બેડો પાર નથી. આવા પ્રસંગો કરી કરી મારીની ઉંમર આવી જઈ અને એમ તારીખ આવી ગઈ, હવે તમે અંદર વજા જાગૃત થતા નથી. ને મને એવું લાગે કે એકાદ બે કોઈ નીકળે તો ભજન ગાય ને ભજન ગાય ને કે દુનિયાની અંદર થોડો ચાગુ શક્તિ મને બી લાભ મળે. તો એકું બી કોઈ ભજન નથી ગાતું, તેમ કંઈ નથી કરતું અને દાડે દાડે ઉલટા વધારે બગડતા જાય. જે નહીં કરતા હોય તે કરવા લાગી જાય અને કંઈક મતલબમાં ચાપુ ચાપુ તો વ્યસનો, ગુટકા ને માવા ને બીડી ને સિગરેટ ને ચૂનું ને તમાકુ, આ બધું એ બરવા જાય. હવે આ કથા સાંભળવાનો ટાઈમ આવે, લાભ લેવાનો ટાઈમ આવે તો પેલું વિમલ ખાવાનો ટાઈમ આવે, પેલા ગુટકા ખાવાનો ટાઈમ આવે, બીડી પીવાનો ટાઈમ આવે, એટલે આ તરત આવી જાય તો પછી અંદર જાય તો આમાં કયો લાભ લેવો? બધું ત્યારે આ એક જાતની વશીકરણ છે, ભૂત પોલીસો છે, એને કાઢી નાખો, નથી કામની. મતલબ જતા દિવસ આપણને નડશું 100%. એટલે આને તમે વિચાર કરી અને આજે કંઈ થોડું ઓછું કરી નાખો.